સમાચાર સાથે હું હિના મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ચોમાસું ખેંચાતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે વ્યક્ત કરી છે ચિંતા। ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી છે। ચોમાસા ખેંચાવા અંગે બેઠકમાં ચિંતા વ્યક્ત કરાઈ છે। વહીવટી તંત્રને આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ। પાણી ઘાસચારા અંગે અત્યારથી આયોજન કરવા સૂચના અપાઈ છે। સંભવિત પાક નુકસાની અંગે સર્વેની તૈયારી કરવા પણ સૂચન કરાયું છે। વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોને પાક વાવેતર ન કરવા સમજાવવા સૂચના આપી છે। પડતર વિકાસ કાર્યો પૂર્ણ કરવાની સૂચના આપી અને એ સિવાય મહત્વના કામોની પ્રગતિની સમીક્ષા કરી છે। અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગૌતમ, પૂરી અપડેટ। જી બિલકુલ, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમના વિધિવત રીતે 3 થી 4 જેટલા કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે। જે અંતર્ગતની વાત કરીએ તો તેઓએ આજે દિશા અંતર્ગતની બેઠક જે છે તે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજી હતી। આ બેઠકની વાત કરીએ તો તેમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન કમિટીની આ બેઠક મળી હતી। બેઠકની અંદર તમામ ધારાસભ્યો જે ગાંધીનગર ની અંદર સમાવેશ છે તેમની પણ હાજરી હતી। તદુપરાંત વહીવટી કર્મચારીઓ જે છે તેમની પણ હાજરી હતી। તે અંતર્ગત તેમણે વિશેષ ચિંતા જે છે તે વરસાદ ખેંચાવાના લઈને વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે વરસાદ ખેંચાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તાત્કાલિક જે પ્લાન તૈયાર કરવામાં આવે તે પ્રકારની સૂચના જે છે તે પણ આપવામાં આવી છે। આ ઉપરાંત વર્તમાન સમયની અંદર જે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તે અંતર્ગત પણ દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટેનું પણ સતત સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું આમાં સૌથી વધારે એ છે કે ચોમાસામાં જે વરસાદ ખેંચાયો છે ને તે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તે પ્રકારની કડક સૂચના આપવામાં આવી છે। સાથે સાથે પાણી ઘાસચારા અંતર્ગત પણ વિશેષ આયોજન કરવામાં આવે તે પ્રકારની પણ એક સૂચના જે છે તે આપવામાં આવી છે। સંભવિત પાક નુકસાની અંગેની સર્વેની તૈયારી પણ જે છે તે કરવામાં આવે તે પ્રકારનું સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોને પાક વાવેતર ન કરવા સમજાવવા માટેની પણ એક કડક સૂચના જે છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત પડતર વિકાસ કાર્યોને લઈને પૂર્ણ કરવા માટેની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે। આ મહત્વની બેઠક જે છે તે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તેમાં વિસ્તૃત રીતે વિવિધ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને લોકોની સુખાકારી મુદ્દે પણ આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। અને હવે સમાચારમાં આગળ વાત કરી પ્રચંડ વિસ્ફોટની। સમાચાર ખેડામાંથી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। તપાસ તેજ કરાઈ છે। આ અંગે બ્લાસ્ટ થયાને 5 કલાકથી વધુ સમય નીકળી ગયો। હજુ ઘટના સ્થળેથી ધુમાડા નીકળી રહ્યા છે। બ્લાસ્ટ બાદ હજુ પણ કાટમાળ હટાવવાનું શરૂ। આસપાસના શહેરોની ટીમ દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે। ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હોવાનો આરોપ છે। ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો। ઘટનાની જાણ થતા એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાંથી પોટેશિયમ નાઇટ્રેટ સહિતના વિસ્ફોટક બનાવવા ઉપયોગી પદાર્થો મળી આવ્યા। આ ઘટનામાં કુલ 6 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે રજા હોવાથી ફેક્ટરીમાં ઓછા લોકો હાજર હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવે છે। હાલ એફએસએલ દ્વારા તમામ સેમ્પલ એકત્ર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। કપડવંજના શહેરના વિસ્તારના કરોડ ઉપર આવેલી એક દારૂખાનાની ફેક્ટરીની અંદર વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીના ચિત્તથી થઈ ગયા હતા। અત્યારે તમે જોઈ શકો છો એક બાજુ એફએસએલના અધિકારીઓ છે તે અત્યારે આગળ પહોંચ્યા છે અને એફએસએલના અધિકારીઓ દ્વારા આ જે તમામ જે ઘટના છે તેને લઈને અત્યારે આગળ જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે। અહીં આગળ એક જથ્થો જોઈ શકાય છે, જે કહી શકાય છે કે પોટેશિયમ નાઇટ્રેટ નામનો જથ્થો છે। આ જથ્થો કોઈ કંપનીમાંથી આવેલો છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કંપનીનો કોઈ પણ પરવાનો ન હતો, પણ આ જથ્થો છે તે કેવી રીતે આવ્યો તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે આખી ફેક્ટરી જ્યાં ચાલતી હતી ત્યાં કોઈ પાકું બાંધકામ ન હતું, માત્ર એક પાટિયાની દિવાલ અને સામાન્ય ચંત્ર કહીને આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। કહી શકાય કે આ ફેક્ટરી છેલ્લા 2 વર્ષથી ચલાવવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ના કે પોલીસ તંત્રને પણ આ ફેક્ટરી જાણતી। સામાન્ય રીતે નાના વિસ્તારોમાં જ્યારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પોલીસને તેની જાણ થતી હોય છે, પરંતુ આટલી મોટી વિસ્ફોટક ફેક્ટરી ચાલી તેમ છતાં પોલીસને જાણ। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે જે દારૂખાનું બનવાની વાત સામે રહી છે, ક્યાંક આ ફેક્ટરી અંદર માત્ર દારૂખાનું નહીં પરંતુ અન્ય કોઈ
વિસ્ફોટક પદાર્થો પણ અહીં આગળ બનાવવામાં આવતા હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. કારણ કે અહીંયા આ જે કપડવંજ વિસ્તાર છે તેની આજુબાજુમાં ઘણી બધી જે ક્વોરીઓ આવેલી છે, આ ક્વોરીના પથ્થરના જે તોડવા માટે જેટલા વિસ્ફોટક પદાર્થ તે પણ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અધિકારી કે તંત્ર કોઈ બોલવા તૈયાર નથી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક આની અંદર હજુ પણ પોતાનો બચાવ કરી રહ્યા હોય તે અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા. ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જાણે કોઈ યુદ્ધના દ્રશ્યો હોય તે પ્રકારે ધુમાડાના ગોટી ગોટા આકાશમાં દેખાયા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીના ફોરચા ઉડી ગયા. આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો. ફેક્ટરીની દિવાલ, પતરાનો શેડ અને ઓફિસનું આખું મકાન તૂટીને ભૂક્કો થઈ ગયું. એટલું જ નહીં, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બીજી તરફ એફએસએલની ટીમે પણ તપાસ આદરી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં ફેક્ટરી પ્રચંડ બ્લાસ્ટમાં 10 કિલોમીટર સુધી આ બ્લાસ્ટની અસર જોવા મળી. બ્લાસ્ટના કારણે દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા. છેલ્લા 2 વર્ષથી ફેક્ટરી ધમધમતી હોવાનો ખુલાસો થયો છે. ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોવાનો સ્થાનિકોનો દાવો છે. આજુબાજુ 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો. ફેક્ટરીથી દૂરી 400 મીટરમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો. ફેક્ટરીમાંથી કેટલા પદાર્થો 300 મીટર દૂર ઘરોમાં પડ્યા હતા. સાદિક નામના વ્યક્તિની જમીનમાં મિતુલ પટેલ નામનો યુવક ફેક્ટરી ચલાવતો હતો. ન્યૂઝ 18 ગુજરાતી પર સ્થાનિકોએ પોતાની આપવીતી જણાવી. પ્રચંડ વિસ્ફોટ થતા પશુઓ પણ ગભરાઈ ગયા. કેટલાક મકાનોમાં બ્લાસ્ટના કારણે તિરાડો પડી ગઈ હતી. બ્લાસ્ટના કારણે બાળકો પણ ડરી ગયા હતા. પહેલા 1 અને પછી 2 એમ કુલ 3 બ્લાસ્ટ થયા. સ્થાનિકોના કહેવા મુજબ 3 વર્ષ પહેલા આ ફેક્ટરી ચાલુ થઈ હતી, ત્યારે સ્થાનિકોએ વિરોધ કરીને બંધ કરાવી હતી. કપડવંજ કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી. ક્યાંક ને ક્યાંક તંત્રની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી. આ તમે ફેક્ટરી ચાલતી હતી તો અહીં આગળ આજે બ્લાસ્ટ થયો ત્યારે તમે ઘરે હતા કે બહાર હતા? ગાડે હતા. આ પશુઓમાં કેવો ફફડાટ થયો? પશુ આમ ફફડી ગયા એટલે ખાવાનું છોડી દીધું. બિલકુલ કહી શકાય કે સૌથી મહત્વની વાત કરીએ, 2 વર્ષથી આ ફેક્ટરી ચાલતી હતી. અધિકારીઓ કહી રહ્યા છે કે ખબર નથી. કપડવંજ નગરપાલિકામાં આવતો વિસ્તાર છે. ફેક્ટરીથી માત્ર 200 મીટર દૂર કપડવંજનો જે ડમ્પિંગ સાઇટ છે તેનો પ્લાન્ટ આવેલો છે અને તેની જ સામે આ ફેક્ટરી ચાલતી હતી. તેમ છતાં અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રીતે આ ફેક્ટરીના જે માલિક છે તેને છાવરી રહ્યા છે. કારણ કે પ્રાંત અધિકારી સાથે ન્યૂઝ 18ની વાત થઈ ત્યારે તેમને સ્પષ્ટ જણાવ્યું કે માલિક કોણ છે તે ખબર નથી. માત્ર દિવેટ બનાવતા હતા. ફટાકડાની દિવેટ બનાવવાની ફેક્ટરી કપડવંજમાં હતી, પણ આ દિવેટનો ઉપયોગ અન્ય કોઈ જગ્યાએ થતો હતો કે કેમ? કારણ કે જે બ્લાસ્ટ થયો હતો તેની અસર માત્ર કપડવંજમાં નહીં, આજુબાજુના વિસ્તારમાં નહીં, પરંતુ 10 કિલોમીટર વિસ્તાર સુધી ગઈ હતી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ આ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા. અચાનક જ આમ કમ્પ્લેટ 9:30ની આજુબાજુ એકદમ ધુમાડો નીકળ્યો. તો મને લાગે કે ડીપીના લંગર્યા કંઈ ઉડ્યા. થોડી વારમાં ધડાકો થયો તો હું બહાર જ ઊભો હતો. તો મારું બચ્ચું છો એક નાનો છોરું છે અત્યારે. હું ઘરની થોડીક અડધો કિલોમીટર દૂર છે મારું ઘર. તો એને લઈને ઘરમાં ગયો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો. મેં ધાબા પર જોયું કે બરાબર આગ લાગી. તો ફાયર બ્રિગેડને ફોન કર્યો. બીજો એ ફોન ચાલુ હતો અને બીજો ધડાકો એટલો જોરદાર થયો કે તેના ગોળા ઉડીને છે ઘરના ધાબા સુધી આવી ગયા હતા. અને અંદર ફ્રીજના બારણાના થાળીને બધું ઉપરથી મતલબ નીચે પડી ગયું. આ ખાનગી રીતે આવડેથી ચાલુ કર્યું છે. અમને કોઈને ખબર નહીં એ રીતે. પહેલા 3-4 વર્ષ પહેલા ચાલુ કરેલી તો આ બધાએ નોટિસ આલીને વિરોધ કરેલો. પશુ તો રેચના પત્રો હોય ને તે બધો ઊંચો થઈ થઈને પર તોરણો બધો તૂટી ગયો, વાસણ બધો ભૂઈ પડી ગયો, ઘરોની દિવાલો બધી હતી તે તરારું પડી ગયો. એ બોમ્બ વિસ્ફોટ થયો એવો અવાજ આવે એટલે અમે ઘરમાં હતા બહાર નીકળ્યા. બધા આજુબાજુ જોવા લાગ્યા હતા. આ બાજુ નજર કરી તો બીજો ફૂટ્યો એટલે આગ વધી ગઈ. 2-3 કિલોમીટર ઊંચી ગઈ. જો આડી ગઈ હોત તો નુકસાન થાત વધારે, પણ ઊંચે ગઈ આમ એટલે આ બધાનો બચાવ થઈ ગયો અમારે. હું વાસણ ઘસતી હતી, તબેલોમાં ધ્રુજવા લાગ્યો અને ગાયોનો બચ્ચો બગડવા મળ્યો. એટલે હું તો ઊભી થઈને ફરી વળી આખા તબેલામાં જોવા મળી શું થયું. ત્યાં પછી આ બાજુ પેલા બોર્ડમાં જોઈ આવી કે જ્યાં તો ડીપી થયો. પછી આગળ જોયું ત્યાં તો મોટો વિસ્ફોટ. ફરી એક મોટો ધડાકો થયો ને એટલે ઠેઠ ઉપર આગળ જતી રહી. જે દોરાની ફેક્ટરી જેવું કંઈક દેખાઈ રહ્યું છે એ સદંતર ખોટું ચિત્ર દેખાય છે. ખરેખર અહીંયા વિસ્ફોટક પદાર્થ બની રહ્યા હતા અને આટલો મોટો બ્લાસ્ટ થાય ત્યારે અહીંનું તંત્ર પણ ઊંઘતું હોય એવું લાગે છે. 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી. એમાં મીટર કનેક્શન છે, જીબીનું પણ લાઇટ કનેક્શન છે. જે બી મીટર લેવા પણ આવતી હશે ત્યારે આ ફેક્ટરીમાં જે ખોટું થઈ રહ્યું છે
સમાચારમાં આગળ વધીએ. સમાચાર અમદાવાદમાંથી. ફાયર સેફટી નિયમોના ભંગ સામે સખત કાર્યવાહી. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરભરમાં વિશેષ ચકાસણી અભિયાન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વિવિધ ઝોનમાં કુલ 154 હોટલ્સ અને 62 શિક્ષણ કોચિંગ સંસ્થાઓને ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત ગંભીર બેદરકારી સામે 13 હોટલ અને 1 શૈક્ષણિક કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી. વિભાગે જણાવ્યું છે કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર સેફટી નિયમોના અમલ અંગે આવી કડક કાર્યવાહી કરવામાં આવી અને આગામી સમયમાં પણ આ અભિયાન સતત ચાલુ રહેશે. સમાચાર સુરતમાંથી. ડીઆરઆઈ દ્વારા ₹20 કરોડના ડ્રગ્સ પકડાવાના કેસમાં આરોપી ફૈઝલને 14 દિવસીય જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. તપાસ દરમિયાન ફૈઝલનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો અને સામે આવ્યું છે કે તે અગાઉ બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન સહિત 3 દેશોની મુલાકાત લઈ ચૂક્યો છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસીય જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે જરૂર પડશે તો આગળ વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે. જૂનાગઢના વિસાવદર તાલુકાના ખાંભાગીરમાં બોગસ મંડળી કૌભાંડથી ખળભળાટ મચ્યો. ખાંભાગીર ગામે ખેડૂતોના નામે બોગસ મંડળીઓ બનાવી મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર ખોટી સહી અને અંગૂઠાના નિશાન કરી 100 થી વધુ લોકોને સભાસદ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મૃતક ખેડૂતોના નામે પણ સભાસદ નોંધણી કરવામાં આવી. સરકારી યોજનાઓ અને ટેકાના ભાવે ખરીદીના લાભો બારોબાર ઉઠાવવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ કૌભાંડ 2023 થી ચાલતું હતું અને તેમાં સ્થાનિક રાજકીય આગેવાનોની સંડોવણીના પણ આક્ષેપ છે. સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પૈસા વગેરેના અમારા મંડળીમાં નામ આવી ગયા છે, તો આની યોગ્ય તપાસ કરાવે કે હું કરાવું? ભાઈ તમે પેલા જે લોકોએ મંડળી બનાવી એની પાસે જાઓ અને એની પાસેથી માર્ગદર્શન લ્યો અને હું કહેવા માગે છે. તો બધા ખેડૂતોનું એવું કહેવું છે કે અમને પૂછ્યા વગરની મંડળી બનાવી છે, તો મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે આની યોગ્યમાં યોગ્ય તપાસ થાય અને તાત્કાલિક આનો નિર્ણય આવે. અને આ મંડળી રચવામાં કોઈ ખેડૂતોને આજે જાણ કરવામાં આવેલ નથી અને અંધારામાં રાખીને આ કાર્ય કર્યું છે આ લોકોએ. અને આ બાબતમાં અમને સપોર્ટ કરે સરકાર અને અમને ન્યાય અપાવે. કેટલી મંડળી હતી? ટોટલ 7 મંડળીના નામ ડિક્લેર થયા છે, પણ એમાંથી 5ની અમને જાણ થઈ છે. પોતાનું માંડ વિલોવિલ બધું કાર્ય કરતા હોય છે, ઘરકામ હકાવતા હોય છે. એવા લોકોને અત્યારે બધાને ટેન્શનવાળી વાત કહેવાય. સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથમાં ફૂડ પોઈઝનિંગની આશંકા. રાજસ્થાનથી આવેલા પ્રવાસી બાળકોની તબિયત લથડી. 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા. પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. સારવાર બાદ બાળકોની તબિયતમાં સુધારો છે. મહત્વનું છે કે સોમનાથ દર્શને આવેલા રાજસ્થાનના જયપુરના 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા. શ્રી સોમનાથ સ્વદેશી હાટમાં ખાનગી ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ આરોગ્ય બાદ બાળકોને પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકાની ફરિયાદ દરમિયાન પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. હાલ તમામ બાળકોની જે તબિયત છે એ સુધારા પર છે. રાજસ્થાન જયપુરથી એક સમૂહ આવેલું દર્શન કરવા, અને એમની સાથે જે છોકરાઓ હોય એ પેટમાં દુખાવો, ઉલટી ઉબકા એવી ટાઈપની કમ્પ્લેન્ટ સાથે અમારે અહીંયા ઇમરજન્સીમાં રિપોર્ટ કરેલો. એમાંથી 9 બાળકોને આપણે દાખલ કરવા પડે અને એને તાત્કાલિક આપણે જે એના લક્ષણો હતા એ મુજબ બધી સારવાર આપી અને એને ત્વરિત સેવા આપેલ છે. कि वहाँ पे जो आसपास में जो दुकानें बनी हुई है वहाँ पे कई बार क्या है कि लोग बाग क्या पुराना रख देते हैं, रात का भी बचा हुआ है या कैसे भी. तो क्या गर्मी का मौसम है तो इन चीजों को ध्यान रखना चाहिए कि भाई हम ताजा और स्वच्छ चीज खिलाएं ताकि बाहर से आने वाले अनजान आदमी है उनको कभी भी ऐसी दिक्कतों का सामना नहीं करना पड़े. મહત્વના સમાચાર. રાજ્યમાં રફતારનો કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. રોડ પર બેફામ વાહન ચાલકો નીકળી અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તેની આ 5 બોલતી તસવીર છે. દ્વારકા, અમદાવાદ, રાજકોટ, સુરત અને જૂનાગઢમાં રોડ રક્ત રંજીત થઈ ગયા. અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર સિંહોને આજીવન કેદની સજા. રાજુલાના કોવાયા ગામે યુવક પર હુમલો કરનાર સિંહોની સજા
આજીવન સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવશે. પકડાયેલ સિંહોને માનવ વસાહત વચ્ચે નહીં મુકાય. જ્યારે સિંહોએ માનવ માંસ આરોગ્યું હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. માનવ માંસ ખાતા સિંહોને સજા અપાઈ છે. વન વિભાગ દ્વારા 4 સિંહને પાંજરે પૂર્યા. સેમ્પલ સાસણ ખાતે મોકલાયા. રાજ્યમાં રખડતા શ્વાન અને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. દ્વારકાથી લઈ અરવલ્લી અને રાજકોટ સુધી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ક્યાંક હડકાયા શ્વાને એક સાથે 4 લોકોને બચકા ભર્યા તો ક્યાંક આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ. બીજી તરફ રાજકોટના જેતપુરમાં તો ઘર પાસે સૂતેલા 3 વર્ષના માસૂમ પર શ્વાને હુમલો કર્યો. સૌપ્રથમ વાત દ્વારકાના ખંભાળિયાની, જ્યાં હડકાયા શ્વાને જે સોસાયટી અને ધરાનગર સહિતના વિસ્તારમાં આતંક મચાવ્યો. બીજી તરફ અરવલ્લીના ભિલોડા બજારમાં 2 આખલા વચ્ચે થયેલી લડાઈએ ભારે દોડધામ મચાવી. રસ્તા પર સામસામે આવી ગયેલા આખલાઓએ બજારમાં અફરાતફરી સર્જી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડ્યા, જ્યારે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. તો જૂનાગઢમાં સિંહ બાળની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન કરાયું. સમાચાર રાજકોટમાંથી. જંગલેશ્વર ડિમોલિશનમાં પાણી ખર્ચનો વિવાદ વકર્યો છે. સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ. પાણીના વેપારી હરિસિંહ સુચરિયા સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ કર્યો. હરિસિંહ સુચરિયાએ કહ્યું, આપણે 5000 બોટલ પાણી વિતરણ કર્યું. આરએમસીની પાણીની બોટલ 200 ml હતી, જે ₹2 કરતા ઓછા ભાવમાં મળે. આપણે વિતરણ કરી તે સારા પ્લાસ્ટિકનો રાઉન્ડ બોટલ વિતરણ કરી હતી, તે પણ ₹3 મળી જાય. જે લૂંટ ઈ સાહેબ અંદર લૂંટ જ ચાલે છે. પ્યોર 12 લાખનો પાણી પી ગયા છે સાહેબ. જંગલેશ્વરમાં બેચારા ક્વોન્ટિટી એટલી બધી તો જોઈ નહીં ને. એટલી ₹2 4 ગણા પૈસા લીધા છે સાહેબ. તમારી સામે છે. 4 ટાઈમ પૈસા લીધા છે. હાલવાને આવડો આ ઓડિયો વાયરલ કરું તો આપને કઈ તકલીફ નથી ને? કોઈ તકલીફ નથી સાહેબ. ભલે ભલે. સમાચારમાં આગળ વધીએ. આજે ભારત ટેક્સીનો ગુજરાતમાં પ્રારંભ થયો. ભારત ટેક્સી અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. ગુજરાતમાં 1 લાખ સારથી ભારત ટેક્સી સાથે જોડાયા. ગુજરાતમાં ભારત ટેક્સીના 7 લાખ જેટલા ગ્રાહકો ખાનગી કંપનીઓ ભારત ટેક્સી ચેઇનને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ભારત ટેક્સી આની સામે તૂટશે નહીં. વિશ્વ કક્ષાએ ભારત ટેક્સી સહકાર મોડલ સ્વીકૃત બનશે. આખા ઇન્ડિયામાં 40 લાખ જેટલા કસ્ટમરો જોડાણા છે. મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી, NCR, ચંદીગઢ આ ચાલી રહી છે. અને આથી ગુજરાતમાં પણ વિધિવત લોન્ચિંગ એ આજે થયું છે. લગભગ 7000થી પણ વધારે સારથીઓ એ આજે અહીંયા એકત્રિત થયા હતા. વડોદરામાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 29 અને 30ના રોજ. આ કોન્ફરન્સ યોજાવાની છે. JSFC ખાતે કોન્ફરન્સની તડામાર તૈયારી. VVIPની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે. કાર્યક્રમ સ્થળની આસપાસ નિરીક્ષણ કરાયું. 7 એકર વિસ્તારમાં સુરક્ષાને લઈને નિરીક્ષણ કરાયું. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને ઝીણવટભર્યું ચેકિંગ કરાયું. દેશ વિદેશના ઉદ્યોગપતિઓ આમાં ભાગ લેવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ડેપ્યુટી CM હર્ષ સંઘવી ઉદ્યોગ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર રહેશે. સમગ્ર જે કોન્ફરન્સ છે એ દરમિયાન 10 DCP, 21 ACP, 70 PI, 100થી વધારે PSI અને લગભગ 800થી 900 ASI, હેડ કોન્સ્ટેબલ અને PCનો બંદોબસ્ત જે છે માનનીય CP સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ત્યારે ચાલુ છે. સમાચાર સુરતમાંથી. ₹12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો. કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ અજ્ઞાત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી. કોંગ્રેસનો દાવો છે કે 16માંથી 5 ઉમેદવારો ભાજપ બિનહરીફ કરાવી ચૂકી છે. ઉપરાંત ઉમરપાડા બેઠકના ઉમેદવારના દરખાસ્ત કરતા છેલ્લા 3 દિવસથી ગુમ હોવાનો અને ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ લગાવ્યો છે. સાથે ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ઉમરપાડાના એક અમારા ઉમેદવાર હતા, એની જે દરખાસ્ત કરનાર સભાસદ હતો
એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે. ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે કે બંધક બનાવવામાં આવ્યો છે એ કહેવું મુશ્કેલ છે, પણ એ એના પરિવારજનોના પણ સંપર્કમાં નથી. એટલે ભારતીય જનતા પાર્ટી આ રીતે ધાક ધમકી ડરાવીને બિનહરીફ કરાવવાના પેતરા રચી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે પણ નક્કી કર્યું છે કે અમે આ લડતમાં જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું, હાઈકોર્ટ સુધી પણ જઈશું. દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું. ગોવિંદનગર ચોકથી શરૂ થયેલી આ પદયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. મોટી સંખ્યામાં કાર્યકરો, યુવાનો અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા. કાર્યક્રમ દરમિયાન પાર્ટી સમર્થનમાં અને ચેતર વસાવાના સમર્થનમાં નારા લાગ્યા. સમાચાર ભરૂચમાંથી. અંકલેશ્વરના સાળંગપુરમાં તબેલામાં આગ લાગતા અફરાતફરી થઈ ગઈ. અંકલેશ્વરના સાળંગપુર સ્થિત યોગેશ્વર નગરમાં આવેલા એક તબેલામાં આગ લાગવાની ઘટના બની. આગમાં પશુઓ માટે સંગ્રહિત ઘાસચારો બળીને ખાખ થઈ ગયો. જ્યારે એક ભેંસ દાઝી જતા તેની સારવાર માટે પશુ ચિકિત્સકને જાણ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે તપાસ કરાઈ. પાલનપુરમાં તસ્કરોનો આતંક. હરિઓમ માર્કેટમાં 5 દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. 5 આંગણિયા પેઢીમાં તાળા તોડી ચોરી કરી. 3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી. પાલનપુર પોલીસે તપાસ શરૂ કરી. ચોરીના કારણે વેપારીઓમાં ફફડાટ. તો 3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે અને તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સીસીટીવીના આધારે હવે પાલનપુર પોલીસે તપાસ શરૂ કરી છે. આ તરફ વડોદરામાં તસ્કરોનો તરખાટ. આજવા રોડની ઓલિવન રેસિડેન્સીમાં ચોરી. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. પરિવાર વતન ગયો હોવાથી મકાન બંધ હતું. તસ્કરોએ માત્ર 10 મિનિટમાં 1.86 લાખના દાગીનાની ચોરી કરી. 3 શખ્સોએ દાગીનાની ચોરી કરી. તો વડોદરામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં તસ્કરો કેદ થયા છે. આજવા રોડ પર આવેલી રેસિડેન્સીમાં ચોરીની ઘટના બની છે, જેને લઈને હવે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.